હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજના સેશનમાં ખૂબ જ અગત્યની ચર્ચા કરવી છે આપણે. એમાં આપણો સૌથી પહેલો જે પોઈન્ટ છે, પહેલો જે કોર પોઈન્ટ કે જેની ડિસ્કશન કરવી છે એ છે વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે એને ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી કહેવાશે, એટલે એને શોર્ટ એન્ડ સ્વીટમાં કરંટ ડેન્સિટી પણ કહેવામાં આવે છે. ચાલો, બરોબર, ઘણું બધું આનું કામ છે એટલે થોડીક વસ્તુ આમાં ધ્યાન રાખજો. ચલો, હવે સમજવા જેવી વાત એ છે કે શું કામ આને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડી. ચાલો વિચારજો કે સૌથી પહેલી વસ્તુ કે આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કશન કરી ગયા કે વાહકના આડછેદને લંબ પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને. ચાલો, તો હવે એવું જરૂરી નથી કે આ વાહકના આડછેદના દરેક પોઈન્ટમાંથી, દરેક તમે જે પોઈન્ટ કન્સિડર કરો તો દરેક પોઈન્ટમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો સમાન હોય, જરૂર નથી. આ બધા એરિયા મેં સરખા લીધા છે એવું માની લો. ચાલો, તો એવું જરૂરી નથી કે આ એરિયામાંથી જેટલો વિદ્યુત ભાર પસાર થાય એટલો જ આમાંથી થાય, 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 એટલો જ આમાંથી. જરૂર નથી. એવું પણ બની શકે કે સેન્ટરથી મેક્સિમમ ફ્લો થતો હોય, બરોબર. આ આખો વિચારી લ્યો નળાકાર, એના સેન્ટરથી આમ તમે હાલ્યા જાઓ તો એનો ફ્લો ઘટતો જતો હોય એવી પણ પોસિબિલિટી છે, વધતો જતો હોય એવી પણ પોસિબિલિટી છે. તો દર વખતે એવું જરૂર નથી કે આ દરેક આડછેદમાંથી, આડછેદના દરેક સૂક્ષ્મ સૂક્ષ્મ ભાગમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જે જથ્થો છે એ સમાન હોય. તો હવે કેટલો જથ્થો પસાર થાય છે એટલે કે કેટલો પ્રવાહ પસાર થાય છે એ મારે જાણવું હોય તો મારે શું કરવું પડે? તો કે મારે દરેક ખંડનું જુદું જુદું કરવું પડે. સપોઝ આમાંથી ડેલ્ટા I1, આમાંથી ડેલ્ટા I2, આમાંથી ડેલ્ટા I3 અપ ટુ આમાંથી ડેલ્ટા IN, એ બધાના મારે જુદા જુદા કન્સિડરેશન કરવા પડે. તો સૌથી પહેલો એક આ પ્રશ્ન નડ્યો. બીજો પ્રશ્ન શું નડ્યો? તો કે જરૂર નથી કે, સૌથી પહેલો પ્રશ્ન આ કે દરેક ખંડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન ન હોય. બીજો પ્રશ્ન જે નડ્યો એ પ્રશ્ન આ નડ્યો કે એવું જરૂર નથી કે આ જે આડછેદ છે એ હંમેશા વિદ્યુત ભારનું જે વહન થાય છે એને લંબ જ હોય, એવું જરૂર નથી. સપોઝ આમ પણ પોસિબલ છે. ચાલો, આમ વહન થતું હોય અને આડછેદ આખો આ રીતના છે. ચલો, આમ પણ પોસિબલ છે. તો શું કરશો? આવી રીતે અરેન્જમેન્ટ હોય તો એને આપણે કેવી રીતે હેન્ડલ કરશું? ચાલો, આવો પ્રશ્ન સામો આવ્યો. રેડી? તો આ બે ની ડિસ્કશનમાં આ એક નવી રાશિ આપણે ડિફાઇન કરવી પડી કે જેનું નામ છે વિદ્યુત પ્રવાહ ઘનતા, કે જેને આપણે જે વડે રિપ્રેઝન્ટ કરશું. અને કેવી રાશિ છે? માથે વેક્ટર આવ્યો એટલે તમે સમજી ગયા છો, અદિશ રાશિ છે. એટલે તમને એમ થશે કે એની દિશા શું હશે? તો કે જો હું બુક પ્રમાણે ચર્ચા કરું તો બુક એવું કહે છે કે જેની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જોવા મળે છે. કેમાં દિશામાં જોવા મળે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા. બરાબર. પણ ગૂગલ એવું કહે છે કે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે જે એવું સૂચવે છે કે વિદ્યુત પ્રવાહનો ફ્લો, વિદ્યુત ભારનું વહન કઈ દિશામાં થાય છે. વિદ્યુત ભારનું વહન જે દિશામાં થતું હોય એ દિશામાં જેની દિશા હોય અકોર્ડિંગ ટુ ગૂગલ. બરોબર. એટલે આ વસ્તુ ખાસ તમે મગજમાં ક્લિયર કરીને રાખજો. એટલે ગૂગલના કહેવા પ્રમાણે એવું છે કે જેની દિશા, વિદ્યુત ભારનું વહન જે દિશામાં થતું હોય, કોનું વહન? વિદ્યુત ભારનું વહન જે દિશામાં થાય એ દિશામાં જેની દિશા જોવા મળે છે એવું ગૂગલ કહે છે. બટ અકોર્ડિંગ ટુ અવર સિલેબસ, અકોર્ડિંગ ટુ અવર ટેક્સ્ટ બુક, કે જેની દિશા છે એ ઈની દિશામાં હોય છે. ચાલો, કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે એની હવે આપણે ચર્ચા કરીએ. તો બહુ સિમ્પલ છે અને બહુ સિમ્પલ ડિસ્કશન છે. શું કહેવા માંગે છે ચાલો જોજો. તો કે વ્યાખ્યાયિત આવી રીતે થાય છે. સપોઝ કોઈ આડછેદ આપણે લીધો, બરોબર. તો આ આડછેદ નો આપણે સૂક્ષ્મ ખંડ લીધો કે જેનો એરિયા છે ડેલ્ટા A અને એનો વેક્ટર તમને ખબર છે સપાટીને લંબ બહારની તરફ જોવા મળે. ચલો, આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? તો કે ડેલ્ટા I છે. તો સરેરાશ પ્રવાહ ઘનતા, સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે? જે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા I અપોન ડેલ્ટા A. આવી રીતે વ્યાખ્યાયિત થાય છે. ચાલો, આને આપણે કેપિટલ રાખીએ.
ડેલ્ટા આઈ બાય ડેલ્ટા આઈ આવી રીતે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો શું થાય? વાહકના આડછેદને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા વિદ્યુત પ્રવાહને સરેરાશ અથવા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવામાં આવે છે. રેડી? વાહકના આડછેદને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવામાં આવે છે. ઓકે, ચાલો શું એનો યુનિટ થશે? પેલા એકમ બનાવી નાખો તો એકમ શું થશે? એમ્પિયર પર મીટર સ્ક્વેર. એટલે આ શું સમજવા માંગે તમે સમજી ગયા ને? વાહકના આડછેદને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો પ્રવાહ પસાર થયો, એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો પ્રવાહ પસાર થાય છે. તો હવે તમે સમજી શકો છો કે એ પ્રવાહ ડિપેન્ડ કરશે તમે કેવી રીતે ક્ષેત્રફળનું અરેન્જમેન્ટ કરો છો. બરોબર? પ્રવાહ આમ જતો હોય ને તમે ક્ષેત્રફળ આમ રાખેલું હોય, એટલે કે ક્ષેત્રફળ ખંડ આમ હોય તમારો, તો આમાંથી પસાર થતો પ્રવાહ, આમાંથી પસાર થતો પ્રવાહ બધા જુદા જુદા હોય. આમ હોય તો પ્રવાહ આખો ઝીરો જ થઈ જાય. ફ્લક્સ યાદ કરો. રેડી? એટલે અહીંયા એની મહત્વતા વધારે છે. એટલે આ વસ્તુ થોડીક સમજવા જેવી છે. ચાલો, હવે આ ડેલ્ટા શું સૂચવે છે? તો કે ડેલ્ટા ફેરફાર સૂચવે છે? તો કે ના, ડેલ્ટા સૂચવે છે પ્રવાહનો નાનો ભાગ. આ નાનો ભાગ સૂચવે છે. બરોબર? હવે જો દરેક ખંડમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય, આપણે એવું વિચારીએ કે દરેક ખંડમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય તો આની એવરેજ લેવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તો તમે ડાયરેક્ટ આવું કરી શકો, J ઇઝ ઇક્વલ ટુ I અપોન A ટોટલ કરંટ બાય ટોટલ એરિયા લઈ શકાય. ક્લિયર? J ઇઝ ઇક્વલ ટુ I બાય A ટોટલ કરંટ બાય ટોટલ એરિયા લઈ શકાય. ઓકે, ચાલો, તો આ વસ્તુ મેં તમારી સામે રિપ્રેઝન્ટ કરેલી છે. હવે આ વસ્તુને થોડીક સમજીએ. ચાલો, આમાં એક વસ્તુ આપણે સમજાઈ ગઈ કે જુદા જુદા ભાગમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો તમને જોવા મળશે. એક આ પોર્શન બાકી રહી ગયો. ચાલો, કે આમાં લખેલું છે આડછેદને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ. બરોબર? પણ આડછેદ જો લંબ ન હોય તો શું કરવું પડે મારે? તો શું થશે? ચલો, સપોઝ આવી અરેન્જમેન્ટ થાય છે તો શું કરશું? ટેક્સ્ટ બુકમાં તો બહુ એક કે બે લીટીમાં આખી વસ્તુ સમજાવી દીધેલી છે, પણ આપણે એને ડિટેલિંગમાં સમજીએ છીએ. ચલો, સપોઝ આમ છે. ચલો, સપોઝ આ ક્ષેત્રની દિશા, પહેલા હું ક્ષેત્રની દિશા તમને રિપ્રેઝન્ટ કરી દઉં, અને અહીં આ રીતનો આડછેદ છે. ચાલો, તો શું કરશું? વિચારો. ઓકે, એટલે અહીંયા આડછેદ, તમે જે સૂક્ષ્મ આડછેદ વિચારો છો એ આ થયો. બરોબર? અથવા ટૂંકમાં તમે એને ડેલ્ટા એ આપણે કહી દઈએ. ચાલો, આ ડેલ્ટા એ આ વિદ્યુત ક્ષેત્રની દિશા. બરોબર? પ્રવાહ આમ જાય છે એટલે પ્રવાહની દિશા તો ન બોલાય, પણ એવું કહી દઈએ કે પ્રવાહ આ દિશામાં જાય છે. પ્રવાહની દિશા ન હોય, તમને ખબર છે અત્યારે તો આમાં અદિશ તરીકે આપણે કન્સિડર કરશું. હમણાં હું પ્રૂવ કરી દઈશ કે અદિશ છે. ચાલો, તો હવે શું કરવું પડે? તો પ્રવાહ અહીંથી વિદ્યુત ભારનું વહન આમ છે, તો હવે આમાં જે અસરકારક ક્ષેત્રફળ છે, ચાલો હજી છે ને થોડુંક હું એંગલ વધારીને તમને દેખાડું તો તમને મસ્ત સમજાશે. ઉભા રહેજો. હા, હાલો, હવે આ બરોબર છે. ચાલો, તો હવે આમાં અસરકારક ક્ષેત્રફળ શું લેવું પડે? અસરકારક ક્ષેત્રફળ મગજ આખો આમ છે, તો અસરકારક ક્ષેત્રફળ આ થાય. ચેપ્ટર નંબર 1 ને યાદ કરી લ્યો. ચાલો, બધી વસ્તુ મેં તમને કરાવેલી જ છે. બરોબર? ઈ સાથે, એટલે ઈ ની દિશામાં જ આઈ છે, એ તમને ખ્યાલ છે. એ વેક્ટર નહીં આવે માથે, ઈ ની દિશામાં જ આઈ છે. બરોબર? એની સાથે આ બનતો ખૂણો થીટા છે. તો તમારે કેટલો એરિયા લેવો પડે? ઈ એરિયા આમ છે, તો ઈ અસરકારક એરિયા કેટલો થાય? એક જ મિનિટ, તમને પરફેક્ટ સમજાય એના માટે હું કામ કરું. જોવો, ધ્યાન દો અહીંયા. બરોબર? પેલા આમ હતું,
હવે એની જગ્યાએ આમ છે, જોજો પેલા આમ હતું તો આટલો એરિયા આ ફ્લોને લંબ હતો, હવે આમ છે તો જોવો ઈ એરિયા અસરકારક એરિયા ઘટી ગયો, આમ હોય ત્યારે અસરકારક એરિયા હાવ 0 થઈ જાય. વિચારો, સમજાય છે? રેડી? કયો કોમ્પોનેન્ટ આવશે? તો એવું વિચારો ને, તમારે જ્યારે એક્ઝેક્ટ આમ હતો ત્યારે એ નો સદિશ આ હતો ને, હવે જેવો આમ થયો તો એનો સદિશ આમ ગયો, તેનો મતલબ કે આમ હતો ત્યારે મેક્સિમમ હતું, જ્યારે આમ હતું ત્યારે મેક્સિમમ હતું ને, પણ જેવું આમ થયું તો શું થયું? તો કે ઘટી ગયું. સમજી ગયા? આમ થયું એટલે શું થયું? તો કે ઘટી ગયું. તો શું કરવું પડે? તમારે એ નો ઈ ની દિશાનો ઘટક લેવો પડે. એટલે આ જ્યારે સ્ટ્રેટ આવી રીતે હતું ત્યારે ઈ ની દિશામાં એ ખાલી એ હતો, પણ આ જેવો એંગલ થયો એટલે આ એ અને આ ઈ બે વચ્ચેનો એંગલ એટલે એ નો ઈ ની દિશાનો ઘટક એ cos θ તમારે કન્સિડર કરવો પડશે. લાઈટ થઈ કે ન થઈ? સમજી ગયા? એટલે તમારે આ અસરકારક એ આટલો થાય, જેવો એક્ઝેક્ટ આમ થઈ જાય, એક્ઝેક્ટ આમ થઈ જાય તેનો મતલબ શું થઈ જાય? તો કે ઈ અસરકારક ક્ષેત્રફળ કાંઈ છે જ નહીં. તમે સમજી શકો છો? અસરકારક ક્ષેત્રફળ કાંઈ છે જ નહીં. રેડી? ચાલો, તો કયો ઘટક આવશે? અને ઓબ્વિયસ સમજી શકો છો, કારણ કે કોસ નું કામ લેવો પડશે. એક્ઝેક્ટ આમ થાય તો એંગલ 90 નો થઈ જાય, એંગલ 90 એટલે આ ક્ષેત્રફળ આવે જ નહીં. સમજો તમે, બરોબર ને? આ ક્ષેત્રફળ ન આવે તેનો મતલબ 90 નો એંગલ ક્યારે થતો હોય? તો કોસ હોય તો જ cos 90 0 થાય. રેડી? તો ચાલો, તો ત્યારે આ કન્ડિશનમાં મારે શું કરવું પડશે? તો કે આ કન્ડિશનમાં જે વ્યાખ્યાયિત થશે, એટલે સરેરાશ જે વ્યાખ્યાયિત થશે, પછી હું વેક્ટર લઉં છું, જે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા એ cos θ. ચાલો, હવે તત્કાલીન જો જેની ડિસ્કશન સતત થતી હોય, તો સતત રીતે ચર્ચા થતી હોય તો શું થશે? તો તમારે કરવું પડશે સતત બદલાવ થતો હોય, તો સતત કન્ટિન્યુઅસલી ચેન્જ થતો હોય તો શું થશે? તો J ઇઝ ઇક્વલ ટુ di અપોન dA cos θ. વિચારો આ કે ના? ચાલો હવે સમજજો. અહીંથી હું di ને સબ્જેક્ટ કરી દઉં છું, એટલે J dA cos θ, જેને કોની દિશામાં માનવામાં આવે છે? ઈ ની દિશામાં માનવામાં આવે છે. મારે ટોટલ કરંટ જોતો હોય તો કુલ પ્રવાહ, એટલે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન di ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન J dA cos θ. θ કોની વચ્ચે છે? J અને dA વચ્ચે છે, જોઈ લ્યો. તો અહીંયા હું લખી શકીશ I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન J ડોટ dA. કયું સંકલન છે? ભૂલવાનું નથી, પૃષ્ઠ સંકલન છે, J ડોટ dA. હવે જો J એટલે કે જે ઘનતા છે એ બધી જગ્યાએ સરખી હોય તો અહીંથી J બહાર કાઢી લ્યો, dA સંકલન કરો એટલે A આવી જાય. તો અગત્યનું બીજું સૂત્ર બને. આ વસ્તુ ઉડાડી નાખું છું, ત્યાં હું લખું છું, ધ્યાન રાખજો બરોબર રીતે. ચાલો, તો બીજું અગત્યનું સૂત્ર બને એ સૂત્ર કેવું થશે? ધ્યાન રાખજો. ચાલો, જે સમાન હોય તો જે બધા બિંદુએ સમાન હોય તો I ઇઝ ઇક્વલ ટુ J ડોટ ઇન્ટિગ્રેશન dA ભેગા કરી લ્યો એટલે A J ડોટ A. હવે હું તમને જે કહેવા માંગતો હતો તમે સમજ્યા? પ્રવાહ છે એ અદિશ રાશિ છે એવું હું આ જગ્યાએથી પ્રૂવ કરવા માંગુ છું, J ડોટ A પરથી. કારણ કે બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર અદિશ આપે સાહેબ. રેડી? એટલે I અહીંથી એવું પ્રૂવ થાય કે I છે એ કેવી રાશિ છે? અદિશ છે. પણ ચોથા ચેપ્ટરમાં પાછું હું પ્રૂવ કરીશ કે I છે કેના તરીકે વર્તી શકે છે? સદિશ તરીકે વર્તી શકે છે. ચાલો, તો આ J ડોટ A, ડોન્ટ ફોરગેટ. ચાલો, હવે આ ફોર્મ્યુલા તમારે પરફેક્ટ યાદ રાખવાનું થશે. જો J અને A એ બંનેની દિશા સમાન હોય તો આ ફોર્મ્યુલા આપણને બહુ કામ લાગશે. J અને A સમાન દિશામાં હોય તો કે જે સ્ટાર્ટિંગમાં હતા, બરોબર? તો શું થશે? ડોટ કાઢી નાખો, cos 0 1 થાય એટલે I જા, નવું ફોર્મ્યુલા
આ ચેપ્ટરના ફોર્મ્યુલા ઘણા બધા છે, તો જરાય આમાં ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. એક પછી એક બધા ફોર્મ્યુલા પરફેક્ટ રેડી કરવાના થશે. આઈ જા, આઈ ઇઝ ઇક્વલ ટુ જે ક્યારે આવશે? ક્યારે આવે આઈ ઇઝ ઇક્વલ ટુ જે? જ્યારે જે સમાન હોય અને જે અને એ બંને સેમ દિશામાં હોય, એટલે કે વાહકના આડછેદને લંબ જ ચર્ચા થતી હોય ત્યારે, વાહકના આડછેદને લંબ ચર્ચા થતી હોય ત્યારે આઈ ઇઝ ઇક્વલ ટુ જે આવી શકશે. ઓકે, ડન. તો આખી ડિસ્કશન થઈ. આઈ ઇઝ ઇક્વલ ટુ જે એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા એકમ સહિત યાદ રાખવાનું છે. ટેક્સ્ટ બુકમાં ખાલી શોર્ટ એન્ડ સ્વીટ એક લાઈન આપી દીધી છે, બીજી કોઈ ચર્ચા એમાં ડેફમાં ગયા નથી. ચાલો, હવે તમને આનો હું એક દાખલો આપું કે જેમાં મોટા ભાગના સ્ટુડન્ટ છે એને લોચા માર્યા છે. બહુ સારો સમ છે. ચાલો, રકમ મારે જોવી પડશે મોબાઈલમાં. બે જ મિનિટ. યાદ છે પણ પૂરી યાદ નથી. લેટ મી ચેક. સેમ 3 જૂની ટેક્સ્ટ બુકમાં આના બહુ સારા સમ છે, એટલે જો કોઈને મળે તો લઈ લેજો ભૂલ્યા વગર. કઈ રીતે લઈ લેજો? પીડીએફના ફોર્મમાં પણ મળી જાય, ઓમ તો ન મળતી હોય. ચાલો, એક જ મિનિટ. સમ નંબર છે ઉદાહરણ 3 છે આઈ થિંક. ચાલો, આવી કંઈક ડિસ્કશન છે, ત્યાં કામ થઈ જાય. ચાલો, નળાકારની અક્ષ ને સમાંતર આ સમ કરાવું છું તમને. એક્સ્ટ્રામાં છે બધી વસ્તુ. આની ત્રિજ્યા કેપિટલ આર છે. આ સેન્ટરથી નળાકારની ત્રિજ્યા કેપિટલ આર છે. ચાલો, યસ, આર ત્રિજ્યાના નળાકાર વાહકની અક્ષને સમાંતર, આર ત્રિજ્યાનો નળાકાર દેખાય છે એ અક્ષને સમાંતર પ્રવાહ ઘનતા, અક્ષને સમાંતર જ પ્રવાહ છે, પ્રવાહ ઘનતા છે, પ્રવાહ ઘનતાની દિશા અક્ષને સમાંતર જ છે. જે ઇઝ ઇક્વલ ટુ J0 1 માઇનસ આર સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર. એટલે જે આવી રીતે ડિફાઇન થાય છે, જે ઇઝ ઇક્વલ ટુ J0 1 માઇનસ આર સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર, જ્યાં આર છે એ શું છે? આર એ અક્ષથી અંતર છે. રેડી? આર એ અક્ષથી અક્ષને લંબ અંતર છે, અથવા આમ જ લખ નાખું, અક્ષથી લંબ અંતર છે. રેડી? ચાલો, તો કરવાનું એવું છે, પ્રશ્ન એવો પૂછ્યો છે તમને, તો વાહકની લંબાઈની દિશામાં, યસ, વાહકની લંબાઈ, આ વાહકની લંબાઈ છે, આ વાહકની લંબાઈની દિશામાં પ્રવાહ શોધો, કે વાહકની લંબાઈની દિશામાં પ્રવાહ કેટલો હશે. બરોબર? એટલે કે જે કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે તમે સમજી ગયા. આ દિશામાં જે છે અક્ષને સમાંતર જે છે, બરોબર, એટલે આ દિશામાં જેની દિશા છે, તો તમારે ટોટલ પ્રવાહ શોધવાનો છે કે કેટલો પ્રવાહ આમાંથી વહન પામતો હશે. આ તમારો પ્રશ્ન તમને પૂછેલો છે. એક વસ્તુ હવે તમે કોમન સેન્સથી સમજી ગયા છો, આવો આર એટલે આ કન્ટિન્યુઅસલી આ વેરિએશન ચેન્જ થતા હોય એટલે તમને એ તો ખબર પડે જ કે તમારે ઇન્ટિગ્રેશન કરવું પડશે, કારણ કે જે ડોટ ડીએ યાદ કરો, હમણાં તમે ભણ્યા કે એમાંથી તમને આઈ મળશે, એટલે તમે આઈ ગોતવા માટે યુ શુડ ગો ફોર ઇન્ટિગ્રેશન જે ડોટ ડીએ. બરોબર? હવે સમજો બરોબર રીતે, ઇન્ટિગ્રેશન જે ડીએ શું થશે? અહીંયા ડીએ ની દિશા જ થશે, પૃષ્ઠને લંબ બારની તરફ ડીએ ની દિશા, એટલે જે ડીએ cos 0 1 થઈ જશે. ચાલો, હવે આ ડીએ કેવી રીતે ધારવો? આ મુદ્દો બહુ અગત્યનો છે, સમજો. જેની કિંમત તમને ખબર છે, આર વેરિયેબલ છે, એટલે એ વસ્તુ સમજી શકશો. ડીએ ને તમારે આર માં કન્વર્ટ કરવો પડશે, કારણ કે આર પ્રત્યે આખો ચેન્જીસ થાય છે.
તો તમારે ડીએ ધારવાનો થશે. હવે શું સમજાવવા માંગે છે વિચારો. ચાલો જો લોજિક પરફેક્ટ જોશે તો મજા આવશે. ચાલો આ આખે આખો નળાકાર, આ નળાકાર આખે આખો, બરોબર, આ આખે આખો નળાકાર છે. આ નળાકારની અક્ષ છે. ચાલો આને હું અક્ષ કહી દઉં. આ નળાકારની અક્ષ છે. હવે અક્ષને સમાંતર જે જુદો જુદો જાય છે એ આર પ્રમાણે બદલે છે. જેમ કે હું એમ કહું, સમજજો બરોબર રીતે, આ આર બરાબર 0 છે ત્યારે જેની કિંમત જે 0 છે એટલે અક્ષ પર જ જે છે એની કિંમત જે 0 છે મેક્સિમમ છે. વિચારો, કારણ કે અહીંથી 1 માઇનસ બધું થાય છે એટલે કિંમત ઘટશે જ. હવે જેવો આર આવ્યો એટલે અહીંથી જેવો આર આવે એમ જે ચેન્જ થતો જાય. તો અહીંથી આર આવે એટલે અહીંથી તમે વિચારો, અહીંથી તમે ઉપરની દિશામાં જાતા જાઓ એમ આર ઘટતો જાય, સોરી આર વધતો જાય. આર વધતો જાય એમ જે ઘટતો જાય. કારણ કે આર વધે એમ આ વેલ્યુ વધે, આ વેલ્યુ વધે એમ એકમાંથી બાદ થતી કિંમત વધે, એકમાંથી બાદ થતી કિંમત વધે, આ કિંમત ઘટે, જે ઘટે. તો એનો મતલબ આર બદલે એમ જે કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. તો તમારે ડીએ લેવાનો થશે. તો ડીએ કેવી રીતે કન્સિડર કરશો? એટલે જેની દિશા આ છે તો વિચારો આ જે સરફેસ બની સાહેબ, આ જે સરફેસ બની એનો તમારે ડીએ લેવો પડશે ને. સરફેસ કેવી બની? તકતી બની સાહેબ. આ તકતી બની વિચારો. કારણ કે તકતી બની ગઈ અને એ તમને કેમ ખબર પડશે કે આમાં ધારવાનું શું? તો એના માટે યાદ કરો ચેપ્ટર નંબર 1. તકતી હોય તો તમારે શું ધારવું પડે? રિંગ ધારવી પડે. યાદ કરો, આ વસ્તુ મેં તમને સમજાવી દીધેલી છે. તકતી છે તો તમારે કમ્પલસરી રિંગ ધારવી પડશે. આ વસ્તુ ભણાવી હતી, જો ભૂલી ન ગયા હોય તો. રેડી? ડન? ઓકે. ચાલો હવે તકતી થી રિંગ કેમ ધારવાની થઈ વિચારો. અહીંથી આર જેટલું અંતર તમે અહીંયા વિચારો તો અહીંયા જેની કિંમત હશે એ જ કિંમત આર જેટલું અંતર અહીંથી અહીંયા વિચારો, અહીંથી અહીંયા વિચારો, અહીંથી અહીંયા વિચારો, એટલે અહીંથી આર જેટલા અંતરે તમને રિંગ મળશે કે જે રિંગ પરના દરેક બિંદુએ જે સરખો હશે. સમજી ગયા? પણ તમારે રિંગ નથી લેવાનું, તમારે શું લેવાનું છે? ક્ષેત્રફળ. રિંગ એટલે 1D થાય. ક્ષેત્રફળ તો શું કરવું પડશે? અહીંથી થોડીક જાડાઈની, થોડીક અતિ સૂક્ષ્મ જાડાઈની શું ધારો? રિંગ ધારો. એટલે આર અંતરે ડીઆર જાડાઈની શું ધારવાની હતી? રિંગ. યાદ કરો. હવે ઇન્ટિગ્રેશન કરો, તમારું કામ પૂરું થઈ જાય. તો આ બધી વસ્તુ તમને લાઈટ થવી જરૂરી છે. અહીંથી આર અંતરે આ તમે રિંગ ધારવી પડે. વિચારો. બરોબર? કેટલા અંતરે? આર ત્રિજ્યાની અને ડીઆર જાડાઈની રિંગ ધારો. ચાલો તો શું થશે સમજજો બરોબર રીતે. ઇન્ટિગ્રેશન જેની કિંમત શું થશે? J0 1 માઇનસ આર સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર. ડીએ તકતી માંથી રિંગ 2 r ઇન્ટુ ડીઆર. યાદ કરો, આ બધી વસ્તુ કરાવેલી છે. ક્યાંથી સ્ટાર્ટ થશે આવી રિંગ? કારણ કે આવો ડીએ 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 ભાગ સેન્ટર થી સ્ટાર્ટ થશે અને આરે પૂરો થશે 0 to r. હવે વ્યવહારે થતું ઇન્ટિગ્રેશન કરો, જે જવાબ આવી તમારો. ઓકે. ચાલો પછી હજી એક પ્રશ્ન હું તમને પૂછું. ચાલો ધ્યાન રાખજો. પછી આપણે હજી એક જે વાળો પ્રશ્ન તમને પૂછી લઉં. ચાલો જોજો. એક આ નાનકડો નળાકાર છે, સમજજો. એ નાનકડા નળાકારને મોટા નળાકાર સાથે કનેક્ટ કરેલો છે. આ નાનકડા નળાકારને મોટા નળાકાર સાથે કનેક્ટ કરેલો છે. બરોબર? આવી રીતે સમજી ગયા ને મારી કહેવાની ફિલિંગ? ચાલો આ નાનકડા નળાકારમાંથી પસાર થતો પ્રવાહ 8 એમ્પિયર છે. ધારો કે માની લઈએ આપણે એકમાંથી. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે બીજામાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? બીજામાંથી પ્રવાહ કેટલો પસાર થાય? હાલો કયો જોઈ એની આઈડિયા વિચારો. ચાલો બીજામાંથી પ્રવાહ કેટલો પસાર થશે? હાલો 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 કોઈ કહી શકશે કેટલો પ્રવાહ પસાર થાય? આમાંથી પસાર થતો પ્રવાહ 8 એમ્પિયર છે. તો આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થાય? કરેક્ટ આન્સર છે 8 એમ્પિયર જ થાય. શું કામ? તો કે વિદ્યુત પ્રવાહનો નાશ નથી થતો કે સર્જન નથી થતું. તો બચ્ચા આમાંથી 8 એમ્પિયર જતો તો આમાંથી 8 એમ્પિયર જ જાય. રેડી? આ એક પ્રશ્ન ખાસ વસ્તુ મગજમાં રાખજો. એટલે પ્રવાહ જાડાઈ ઉપર આધારિત નથી,
કે જાડાઈ વધારે હોય તો પ્રવાહ ઓછો થાય, જાડાઈ ઓછી હોય તો પ્રવાહ વધારે થાય, એના ઉપર ડિપેન્ડન્સી નથી. કોઈ એક જગ્યાએથી 8 એમ્પિયર આવે છે, સપોઝ અહીંથી 2 એમ્પિયર આવે છે, તો ગમે તેવડું જાડું હોય એમાંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર જ થાય, એ બદલશે નહીં. આની ખાસ તકેદારી રાખજો, ભૂલ જરાય ન થવી જોઈએ. ઓકે, ચાલો વધી આગળ. ચાલો હજી એક પ્રશ્ન મારે આનો તમને દેવો છે, જે હું કહેતો હતો તમને મોટા ભાગના સ્ટુડન્ટ્સ જે મિસ્ટેક કરી જાય છે. ચાલો એ પ્રશ્ન હું તમારી સામે ડ્રો કરી દઉં છું. ચાલો કંઈક આવો છે. જુઓ, આ વાહક છે, વાહકમાં આડછેદ આવી રીતે ડ્રો કરેલો છે. આડછેદ એટલે એક ખંડ લીધો આવી રીતે છે. ચલો પ્રવાહ 2 એમ્પિયરનો પ્રવાહ જાય છે. આ તમને ખૂણો દીધો છે, 60 નો એંગલ છે. એરિયા, ટોટલ એરિયા આઈ થિંક 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. યસ, 1 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ બિંદુ પાસે, બિંદુ P ધારો કે, બિંદુ P પાસે જેની કિંમત કેટલી હશે, વિદ્યુત પ્રવાહ ઘનતા તમારી પાસે માંગી છે, જેની કિંમત કેટલી હશે. યસ, વિદ્યુત પ્રવાહ ઘનતા તમારી પાસે માંગેલી છે. અને તમને એના ઓલા પણ આપી દઉં. શું દઈ દઉં? ઓપ્શન. ચાલો ઓપ્શન્સ કંઈક આવા છે. A is equal to 4/√3 into 10⁴ एम्पियर पर मीटर स्क्वेर. ऑप्शन B √3/2 into 10⁴ एम्पियर पर मीटर स्क्वेर. ऑप्शन C √3/2 into 10⁻⁴ एम्पियर पर मीटर स्क्वेर. ऑप्शन D √3/4 into 10⁻⁴ एम्पियर पर मीटर स्क्वेर. ओके, ચાલો. તો મોટા ભાગના સ્ટુડન્ટ છે એ એમ કહેશે કે સર આમાં કાંઈ કાઢ લેવાનું નથી, એટલે એ શું કરશે એના સ્ટેપ્સ હું તમને લખીને દઉં. I is equal to જા cos થીટા, બરાબર. થીટાની વેલ્યુ કેટલી મૂકી દેશે? 60. cos 60 એટલે 1/2. તમારે જે ગોતવાનો છે સાહેબ, જે ગોતવાનો છે કાંઈ નથી, 2/, થીટા ઇઝ ઇક્વલ ટુ મૂકી દેશે 60, બરાબર. 2/a એટલે 10⁻⁴ પાવર, cos 60 એટલે કે 1/2 એટલે 4 into 10⁴ એમ્પિયર પર મીટર સ્ક્વેર. ઓકે, ચાલો આવો ઓપ્શન એ કંઈ નથી, પણ એક આવો ઓપ્શન હું બનાવી નાખું છું અત્યારે. ચાલો એક આવો ઓપ્શન મેં બનાવી નાખો એટલે મોટા ભાગના સ્ટુડન્ટ્સ એમ કહેશે કે સર કરેક્ટ આન્સર બી છે. મોટા ભાગના, અને તાકાતથી કહેશે બી જ આવે, બી સિવાય કાંઈ ન આવે. પણ જે મિસ્ટેક તમારી થાય એ મિસ્ટેક હું તમને સમજાવવા માંગુ છું. જોજો, આ જગ્યાએ તમારી મિસ્ટેક છે, એંગલ 60 નો થાય. ખાસ આ વસ્તુ તમે માર્કિંગ કરો, એંગલ 60 નહીં થાય બચાવ. કારણ કે તમે જે ભૂલ કરી છે એ ભૂલ હું તમને સમજાવું. તમે cos 60 અહીંયા નો લખી શકો, તમારે થીટા જે અને એ ની વચ્ચે લેવાનો છે. તો જેની દિશા આ છે, તો આ એ ની દિશા નો થાય, એની દિશા આ થાય. સમજો, આને લંબ આ દિશા એ ની દિશા થાય. એટલે આ સપાટી, આ 60 એટલે આ 30 નો એંગલ થાય. તો યુ શુડ ગો ફોર cos 30 which is √3/2. so correct answer is 4/√3 into 10⁴. correct answer is A. મોટા ભાગના સ્ટુડન્ટ્સ આમાં બહુ મિસ્ટેક કરે છે, એટલે ખાસ આ વસ્તુ ભૂલાય નહીં એ બાબતે ખાસ ધ્યાન રાખજો, નકર જિંદગી ગોટાળે ચડી જશે. રેડી? ડન? ચાલો, તો આ તમારે પરફેક્ટ રીતે ક્લિયર કરવાનું રહેશે, આમાં જરાય બાંધછોડ કરતા નહીં. તો આ બધી વસ્તુ કે જે આપણે ડિસ્કશન કરી, વધી આગળ. ચાલો હવે જે ડિસ્કશન કરવી છે, કે જે તમને ઓલરેડી મેં ભણાવી દીધું છે, એ છે ઓહમ બાપાનો નિયમ. કોનો નિયમ? ઓહમ બાપાનો નિયમ. It means we are going to discuss about Ohm's law.
ઓહમના નિયમ વિશેની આપણે ચર્ચા કરવી છે. ચાલો ઓહમના નિયમ વિશે ડિસ્કશન કરવી છે આપણે. જ્યોર્જ સાયમન ઓહમ નામના સાયન્ટિસ્ટે 1828ની સાલમાં, કેટલાક એમ કહે છે કે 1827ની સાલ છે, 1828ની સાલમાં જ્યોર્જ સાયમન ઓહમ નામના સાયન્ટિસ્ટે પ્રાયોગિક રીતે બે પ્રકારના સૂત્રો જોવા મળે છે કે જે થિયરિટિકલ હોય, કે જેનો પ્રેક્ટિકલ બેઝ ઉપર ક્યાંય એને એનાલિસિસ ન કરવામાં આવેલું હોય. જેમ કે E = mc² છે તો એ સાચું ફોર્મ્યુલા છે પણ એ પ્રેક્ટિકલ બેઝ ઉપર નથી, થિયરી ઉપરથી પ્રૂવ કરેલું છે. પ્રેક્ટિકલમાં એ જોવા મળે છે પણ એ પ્રેક્ટિકલથી નથી મળ્યું. બરોબર, એમાં ઓહમનો નિયમ છે એ પ્રેક્ટિકલથી મળેલો છે, એ થિયરી બેઝ ઉપર નથી. એટલે પ્રાયોગિક પરિણામો દર્શાવે છે કે, સાંભળજો તમને ખ્યાલ જ છે, સ્ટેટમેન્ટ સાંભળજો, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં અમારા મેડમ હતા બીએસસીમાં અમારા એક મેડમ હતા. ઈ મેડમ ઓહમનો નિયમ પૂછે ને એટલે છોકરાઓને આ બધું યાદ હોય, પણ એ આના ઉપર બહુ ભાર મુકાવતા. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ આ વર્ડ ઉપર. એટલે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, કઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ? તો કે એમાં છે ભૌતિક પરિસ્થિતિ જે નિશ્ચિત છે એ અચળ તાપમાન. બરોબર, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે અચળ તાપમાન, વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તે વાહકના બે છેડા વચ્ચે લગાડેલા, લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે. મતલબ આવો થયો, આ વાહક તાર, આ એનો પોઈન્ટ A, આ પોઈન્ટ B, એટલે કે 1 અને 2, અહીંયા પોટેન્શિયલ V1, અહીંયા પોટેન્શિયલ V2, આમાંથી જે કરંટ પસાર થશે એ કરંટની વેલ્યુ એટલે કે I, આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે I proportional to V. નહીં સમજાવવું હવે હું, કારણ કે ઓલરેડી સમજાવી દીધેલું છે. અને નો ખબર હોય તો પાછો પોટેન્શિયલ ડિફરન્સ વાળો લેક્ચર જોઈ લે એટલે ખબર પડી જશે. I proportional to V. V means PD. V નો મતલબ છે PD. ઓકે, I proportional to V, જેને ઓહમનો નિયમ કહેવામાં આવે છે. પ્રોપોર્શનાલિટી દૂર કરો એટલે થશે I proportional to V upon R. પ્રોપોર્શનાલિટી દૂર કરી એટલે આવશે 1 upon R. એટલે V is equal to IR. એટલે વીર, નવું ફોર્મ્યુલા, ઓમાં આઈજા આવ્યું, ને ફોર્મ્યુલા આઈજા, I is equal to J, આવું બરાબર જા, આમે કહી શકાય. એમાં અહીંયા નવું ફોર્મ્યુલા V is equal to IR. V એટલે પોટેન્શિયલ ડિફરન્સ, I into R. ચાલો, નવા ભાઈ આવ્યા, ક્યાં ભાઈ આવ્યા? R ભાઈ. ચલો એનું સ્વાગત કરી લઈએ. હવે R ની ડિસ્કશન કરી લઈએ. ચાલો સાંભળજો બરોબર રીતે બધી વસ્તુ. R નો મતલબ છે અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ. રેડી? કેના ઉપર ડિપેન્ડ કરશે? ડિપેન્ડન્ટ ફેક્ટર એના કયા છે? તો કે ટેમ્પરેચર. એટલે તમે સમજી ગયા, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ વર્ડ વાપરવાનું કારણ જ ઈ છે. ડિપેન્ડન્ટ ફેક્ટરમાં છે એક તો ટેમ્પરેચર. ટેમ્પરેચર ચેન્જ થશે એટલે ઈ ચેન્જ થશે, એમાં બદલાવ આવશે. ટેમ્પરેચર બદલશે એટલે ચેન્જ થશે. પછી મટીરિયલ એટલે કે દ્રવ્યની જાત. ઓબ્વિયસ છે, સમજી શકાય વાત છે. કોપરમાં જેટલો અવરોધ હોય એટલો તાંબુ કોપર એક જ કહેવાય. કોપરમાં જેટલો અવરોધ એટલો એલ્યુમિનિયમમાં ન હોય, એટલો મેંગેનીઝમાં ન હોય, બધામાં ડિફરન્ટ હોય. એટલે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરશે, મટીરિયલ ઉપર ડિપેન્ડ કરશે, અને થર્ડ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડાયમેન્શન એટલે કે પરિમાણ ઉપર પણ આધાર રાખશે. આ ત્રણ ઉપર એની ડિપેન્ડન્સી છે. વધારે ડિટેલમાં જે ડિસ્કશન કરીએ પરિમાણ ઉપર કેવી રીતે આધાર રાખે, ચાલો જોજો. હવે આના પણ એવું ન કહેતા કે R છે I ઉપર આધાર રાખે ને R છે V ઉપર આધાર રાખે. નો આધાર રાખે. જોજો, R છે એ અચળાંક આવ્યો. અચળાંકનો મતલબ જ થાય કે જે ડિપેન્ડ ન કરતો હોય.
રેડી? ચાલો હવે આ આર નો એકમ શું થશે વિચારી લ્યો. આર નો એકમ રેઝિસ્ટન્સ. ચાલો આર નો એકમ શું થશે? અહીંથી આર ને સબ્જેક્ટ કરો જોઈ એટલે કે કરતા બનાવો, કૂતરો બનાવો, વી બાય આઈ એટલે કે વોલ્ટ પર એમ્પિયર, એટલે વોલ્ટ પર એમ્પિયર. મહાન સાયન્ટિસ્ટ ઓહમની યાદમાં એને ઓમેગા એટલે કે જેને આપણે બોલી છીએ ઓહમ વડે એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. મહાન સાયન્ટિસ્ટ ઓહમની યાદમાં એને ઓહમ વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે ઓમેગા. આ રીતના આપણે એને દર્શાવીશું. અને આ બહુ ટ્રેડમાર્ક બની ગયો છે. જેમ આપણે કેમ ન્યૂટન બળનો એકમ ન્યૂટન છે, એમ અવરોધમાં કોઈને નાના છોકરાને ખબર હોય કે આમ જ દેખાડવાનું. નાના છોકરા એટલે 10મા ધોરણમાં હોય એને ખબર હોય છે ઓમેગા, પણ ઓહમની યાદમાં એને આ રીતે એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એટલે આ ઓમેગા ગ્રીક લેટર ઓમેગા છે એટલે ઓહમ તરીકે એને ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ સાંભળજો, આ આર ટેમ્પરેચર ઉપર કેવી રીતે આધારિત રહેશે એ પણ આપણે પ્રૂવ કરશું. મટીરિયલ ઉપર તો આધારિત રહેશે એ પણ પ્રૂવ કરશું. ડાયમેન્શન ઉપર પણ કેવી રીતે આધાર રાખશે એ પણ પ્રૂવ કરશું. આ તો જો કે પ્રૂવ કરી દીધું. મટીરિયલ ચેન્જ થાય તો અવરોધ ચેન્જ થઈ જ જાય, કે જે તમે પણ સમજી ગયા છો પરફેક્ટ રીતે. ચાલો હવે આર નો ડાયમેન્શન ફોર્મ્યુલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આર નું ડાયમેન્શન ફોર્મ્યુલા, કારણ કે યાદ કરો ચેપ્ટર નંબર 2 સેમેસ્ટર નંબર 1 માપન અને એકમ અને માપનમાં તમે જોયું હતું કે રેઝિસ્ટન્સના ઘણી બધી વાર પૂછેલા છે, બરોબર. અને ઘણી બધી જગ્યાએ ઘણી બધી કોમ્બિનેશન્સમાં રેઝિસ્ટન્સની જરૂરિયાત પડશે. એટલે આનો એમએલટી ગોખવાનું નથી. ત્યારે હું કહેતો હતો કે ગોખવાનું નથી એટલે કે તમારે બનાવવાનું છે, યાદ નથી રાખવાનું, બરોબર. બનાવવાનું છે. ચાલો બનાવી નાખો. કેમ થશે? વોલ્ટ પર એમ્પિયર. વોલ્ટ પર એમ્પિયર એટલે શું થશે કયો જોઈએ? વોલ્ટ 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 વોલ્ટ. હાલો આવડે વોલ્ટ? ભૂલી ગયા? W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. તો V નો એકમ થશે જૂલ પર કુલમ. શું થશે? જૂલ પર કુલમ. ચાલો તો હવે બની જશે. તો પેલા છે ને આ એકમને થોડુંક મોડિફાઈ કરી નાખી, જૂલ પર કુલમ પર એમ્પિયર. ચાલો તો હવે તમને બનાવવામાં ઈઝી પડશે. બનાવો. ચાલો શું બનશે? આર નું ડાયમેન્શન ફોર્મ્યુલા. ચાલો જૂલ એટલે m1 L2 T-2. કુલમ એટલે શું થાય? કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે કે A1 T1 પણ કેવા તો કે માઇનસ. રેડી? અને એમ્પિયર બીજા માઇનસ. આ તો હતા જેના જ મૂક્યા. કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પણ એ માઇનસ એટલે કારણ કે ઉપર માઇનસ ઘાત છે. ભેગું કરી દો એટલે આપણો બની ગયો m1 L2 T-3 A-2. This is the dimension formula of R. યાદ રાખજો, જેમ મેં તમને કીધું હતું વોલ્ટનું બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમ રેઝિસ્ટન્સનું ઇમ્પોર્ટન્ટ છે. ગોખવાનું નથી પણ આવડવું જોઈએ બનાવતા. ચાલો હાલો અહીંયા સુધી કોઈને પણ ક્યાંય ડાઉટ, વાંધા વચકા, પ્રોબ્લેમ? રિપ્લાય આપો. સાંભળું છું તમને. ચાલો તો એક ગ્રાફ ડ્રો કરી લઈએ. ગ્રાફ કેવો થવો જોઈએ? ચાલો વોટ શુડ બી ગ્રાફ? I વર્સિસ V નો ગ્રાફ કેવો હોવો જોઈએ? I વર્સિસ V નો ગ્રાફ કેવો હોવો જોઈએ? સ્ટ્રેટ લાઈન મળવો જોઈએ. કમ્પલસરી અહીંયા જ મારે V લખવા પડે ને અહીંયા જ મારે I લખવો પડે. શું કામ? અહીંયા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય, અહીંયા ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય. ઇટ શુડ બી સ્ટ્રેટ લાઈન વિચ ઇઝ પાસિંગ થ્રુ ધ ઓરિજિન. ચાલો હવે હું બે ગ્રાફ ડ્રો કરું છું જુદા જુદા ટેમ્પરેચરે, T1 અને T2. જુદા જુદા ટેમ્પરેચરે મેં બે ગ્રાફ ડ્રો કરેલા છે. સાંભળજો બરોબર. હવે આ બે વચ્ચેનો સંબંધ તમારે મને દેવાનો છે કે ગ્રેટર આવશે કે લેસ આવશે. સમજી શકો છો ઇટ શુડ નોટ બી ઇક્વલ, બીકોઝ જો ઇક્વલ હોય તો આ ગ્રાફ મારે જુદા જુદા ડ્રો કરવાની કઈ જરૂરિયાત જ નથી. તો હવે ગ્રેટર આવશે કે લેસ આવશે એ તમારે મને કહેવાનું થશે. ચાલો આમાંથી મારે રેઝિસ્ટન્સ જોતો હોય તો જો હું અહીંથી સ્લોપ ફાઇન્ડ કરું તો આનો મને સ્લોપ શું મળશે? એટલે કે સ્લોપ ઓફ I વર્સિસ V શું થશે? અહીંયા હું લખું છું, જોજો. સ્લોપ of I versus V, that is delta I upon delta V, because change in Y coordinate by change in X coordinate. delta I by delta V એટલે મળશે મને 1 upon R. હવે આ 1 upon R છે. શું કામ? જોઈ લ્યો. આ રહ્યો 1 upon R. હવે 1 upon R જે આવ્યું એને કન્ડક્ટન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કન્ડક્ટન્સ.
કે જેની ડિટેલમાં ડિસ્કશન આવશે 14મા ચેપ્ટરમાં. કંડક્ટન્સને કેપિટલ G વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, પણ આપણે એની જરૂરિયાત નહીં પડે એટલે આ G અહીંયા યુઝ નહીં કરીએ, કારણ કે હજી આગળ 4થા ચેપ્ટરમાં શન્ટ, નવો શબ્દ સાંભળો, એ શન્ટમાં આપણે G ની જરૂરિયાત પડશે, એટલે ત્યારે આપણે એમાં G વિશે વધારે ડિટેલમાં ડિસ્કશન કરીશું. ઓકે, ચાલો જોજો. યુનિટ શું થશે? કંડક્ટન્સનો એકમ. એનો એકમ શું થશે? ચાલો સાંભળજો. એનો એકમ શું થશે? 1/ઓહમ. 1/ઓહમ એટલે ઓહમ ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સ ને બીજા શબ્દોમાં મહો કહેવામાં આવે. એટલે આ ઇન્વર્સ છે એટલે આનું ઊંધું ડ્રો કરવાનું. હા, આમ જેને મહો પ્રોનન્સિએશન કરવામાં આવે છે, મહો એટલે MHO, બરોબર, એને મહો તરીકે પ્રોનન્સિએશન કરવામાં આવે છે. This is MHO, મહો. ક્લિયર? ઓહમ ઇન્વર્સ ને મહો MHO તરીકે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, મો. ઓકે, ચાલો અહીંયા સુધી વાંધા વચકા કોઈને પ્રોબ્લેમ? ડન. ચાલો બીજી વસ્તુ કે ઓહમનો નિયમ છે એ કોઈ સાર્વત્રિક નિયમ નથી. ચાલો, સાર્વત્રિક નિયમનો મતલબ શું થાય? કોઈ એવો પ્રશ્ન પૂછે, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ યુનિવર્સલ લો? સાર્વત્રિક નિયમનો મતલબ શું થાય? કે સાર્વત્રિક નિયમ બધા માટે લાગુ પડે. જેમ કે આપણે એમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ સાર્વત્રિક છે, કુલમનો નિયમ સાર્વત્રિક છે, એમ ઓહમનો નિયમ સાર્વત્રિક નથી. એના કારણોસર ઓહમનો નિયમની એવડી મોટી મહત્વતા નથી કે જેવડી ન્યૂટનના નિયમની છે અને કુલમના નિયમની જેટલી મહત્વતા છે એવડી આ નિયમની મહત્વતા નથી. મતલબ કે બધા પદાર્થો, કારણ કે જો આમાં મેન્શન કરેલું છે વાહક, એટલે તમે સમજી ગયા. એટલે કે બધા પદાર્થો છે એ આવો ગુણધર્મ નથી ધરાવતા. એટલે કે બધા પદાર્થો માટે આ કેરેક્ટરિસ્ટિક ફોલો નથી થતી. એટલે કે દરેક પદાર્થ માટે I proportional to V જોવા મળતું નથી. એના કારણોસર ઓહમનો જે નિયમ છે એ મર્યાદિત નિયમ છે, એ બધા માટે એપ્લાય કરી શકાતો નથી. આ વસ્તુને ખાસ આપણે નોંધ કરીને રાખશું. આમાં કાંઈ પણ આપણી ભૂલ ન થાય ધ્યાન રાખશું, બરોબર રીતે. એટલે એ મર્યાદિત નિયમ છે. એટલે આના ઉપરથી બે બીજી વ્યાખ્યા આવી, અને ઓબ્વિયસ છે સાર્વત્રિક ન હોય તો એની મર્યાદા હોય, એટલે એ મર્યાદાની હમણાં આપણે ચર્ચા કરીએ. આના ઉપરથી બે બીજી વ્યાખ્યા આવી, જેને કહેવામાં આવ્યું ઓહમિક રચના અને નોન ઓહમિક રચના. શું નામ આપવામાં આવ્યું? ઓહમિક રચના અને નોન ઓહમિક રચના. જોજો બરોબર રીતે. ઓહમિક રચના. ચાલો, ઓહમિક રચના કોને કહેશું આપણે? તો કે જે બધા પદાર્થો, જે રચના ઓહમના નિયમનું પાલન કરતી હોય એવી રચનાને ઓહમિક રચના કહેવાય છે, અને જે રચના ઓહમના નિયમનું પાલન ન કરતી હોય એને નોન ઓહમિક રચના કહેવામાં આવે છે. કે જે ઓહમના નિયમનું પાલન નથી કરતી એનું નામ છે નોન ઓહમિક રચના, અને જે પાલન કરે છે એનું નામ છે ઓહમિક રચના. ગોટ ઇટ? પરફેક્ટ, ક્લિયર, ડન. ચાલો, તો હવે પ્રશ્ન બીજો એ થશે કે સર આ નિયમ સાર્વત્રિક નથી, તો આની મર્યાદા શું છે? એટલે કેટલીક મર્યાદા છે કે જે મર્યાદા હું હમણાં તમારી સામે રિપ્રેઝન્ટ કરીશ, પણ એ પહેલા આખું તમારે ચિત્રી નાખવાનું છે. અહીંયા શું આવવું જોઈએ તમારે મને કહેવાનું છે, મારે નથી કહેવાનું. એટલે આ એક જ પદાર્થ માટે ડ્રો કરેલ છે. એક જ પદાર્થનું ટેમ્પરેચર T1 હોય ત્યારે ગ્રાફ આવો છે, બીજા પદાર્થનું ટેમ્પરેચર T2 હોય ત્યારે ગ્રાફ આવો છે. ઓકે, ડન, રેડી? ચાલો, હવે આપણે એની મર્યાદા ઉપર આગળ વધીએ. મર્યાદા ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરીએ. ચાલો જોજો, આ જવા દઉં છું માથાકૂટ. શું મર્યાદા છે એમની? આ નિયમની મર્યાદા શું છે એના ઉપર હવે આપણે ડિસ્કશન કરીએ. ચાલો, બાકી મજામાં ને બધાય? મોજ જ છે ને ભાઈ? તમારે શું ઘટે યાર? એ ભણવાનું મળી જાય તાકાત વાળું. ચલો હાલો જોવો, ફોકસ કરીએ. ઓહમના નિયમની મર્યાદા તો જેમ આપણે ચર્ચા કરી
કે બધા પદાર્થો ઓહમના નિયમનું પાલન નથી કરતા, કેટલાક પદાર્થો ઓહમના નિયમનું પાલન નથી કરતા, એના ઉપરથી એની મર્યાદા જોવા મળે છે. સૌથી પહેલી મર્યાદા કે જેમાં I વર્સિસ V નો જે સંબંધ છે એ રેખીય જોવા નથી મળતો. I વર્સિસ V નો સંબંધ રેખીય જોવા નથી મળતો. આવો સંબંધ જોવા મળે છે કઈ રચનામાં? નવો વર્ડ આવશે PN જંક્શન ડાયોડ, કે જેના ઉપર આપણે 1.5 કલાક ચર્ચા કરશું પણ ચેપ્ટર નંબર 14 માં. ઓકે, એટલે અત્યારે નો પૂછતા. PN જંક્શન ડાયોડમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જે રિલેશન છે એ રેખીય જોવા નથી મળતો, આ ટાઈપનો જોવા મળે છે. તો જે ઓહમના નિયમનું પાલન નથી કરતું એવું સૂચવે છે. અને અહીંયા હું એમ કહીશ કે ઓહમના નિયમનું પાલન નથી કરતું એટલે જ ન્યાયની ચર્ચા કરવામાં આવી છે, એટલે જ આ PN જંક્શનનો બહુ મોટો ઉપયોગ છે, જે ઉપયોગ ભણશું આપણે. ચાલો પેલો. બીજી વસ્તુ સમજજો. બીજી વસ્તુ પહેલા હું તમને આ રીતે સમજાવી દઉં. ચાલો ધ્યાન આપજો. સપોઝ આ કોઈ એક વાહક તાર છે. હવે સાંભળજો. આમાંથી સપોઝ 5 વોલ્ટ અને આ 0 વોલ્ટ એટલે 5 વોલ્ટનો ડિફરન્સ થયો. ઓકે, આમાંથી કરંટ જાય છે, એ કરંટની વેલ્યુ 1 એમ્પિયર આપણે માની લઈએ. ચાલો સપોઝ 10 વોલ્ટ થયા ત્યારે કરંટ જાય છે 2 એમ્પિયર. ઓકે, ચાલો 15 વોલ્ટ થયા સપોઝ ત્યારે જાય છે કરંટ 3 એમ્પિયર. હવે સમજો, હવે હું આ જ પ્રોસેસ ઊંધી કરું તો ઊંધી એનો મતલબ શું થયો કે આના પોટેન્શિયલ હું 0 કરું, આનો પોટેન્શિયલ 5 કરું તો કરંટ હવે આ બાજુ નહીં જાય, આમ જશે ને, પણ કરંટની વેલ્યુ તો એક જ હોય કે નહીં, પણ કહેવાય કે એમ્પિયર આવે, -1 એમ્પિયર થાય. સમજી ગયા તમે? એવી જ રીતે 5 ની જગ્યાએ હું 10 કરી નાખું, અહીંયા 10 કરું તો કરંટ કેટલો આવે તો કે 2 એમ્પિયર, પણ આવે કેવો? -2. અને 15 કરીશ તો -3 એમ્પિયર. તો હું જો ગ્રાફ ડ્રો કરું I વર્સિસ V નો, બરોબર, તો પોઝિટિવ પોટેન્શિયલ છે તો ગ્રાફ સ્ટ્રેટ લાઈન આવવો જોઈએ, અને નેગેટિવ પોટેન્શિયલ છે તો ગ્રાફ આ રીતનો મળવો જોઈએ, પણ મળવો તો મને સ્ટ્રેટ લાઈન જ જોઈએ. સમજો, જો એ ઓહમના નિયમનું પાલન કરતું હોય તો. પણ આ જ PN જંક્શન કે જે PN જંક્શનને ઊંધા પોટેન્શિયલ દેવામાં આવે, કેવા પોટેન્શિયલ દેવામાં આવે? ઊંધા પોટેન્શિયલ જ્યારે એપ્લાય કરવામાં આવે, જેમ કે અહીંયા આપણે ઊંધા પોટેન્શિયલ એપ્લાય કર્યા ક્યાં? તો કે વાહકતારમાં. વાહકતારમાં પહેલા ઓલી બાજુ 0 હતા, ઓલી બાજુ 5 હતા અને અહીંયા 0 હતા. તો ત્યારે જ્યારે ઊંધા પોટેન્શિયલ દીધા તો કરંટ ઊંધો થઈ ગયો, પણ કિંમત એટલી જ રહી. પણ એવું PN જંક્શનમાં જોવા મળતું નથી. PN જંક્શનમાં શું થાય છે તો કે PN જંક્શનમાં જ્યારે I વર્સિસ V નો ગ્રાફ જોવા મળે તો જ્યારે તમે એક પોઝિટિવ ઓલી બાજુ અને નેગેટિવ આ બાજુ, ત્યારે સપોઝ તમને ગ્રાફ આવો મળ્યો, તો જ્યારે ઊંધો કરો ત્યારે તમને ગ્રાફ આવો જોવા મળે છે. મતલબ નેગેટિવ પોટેન્શિયલ જાય, નેગેટિવ એટલે કે ઊંધા કર્યા પોટેન્શિયલ, બીજું કાંઈ નહીં, ત્યારે ગ્રાફ આ રીતનો જોવા મળે છે. ચાલો, તમને થશે કે સર તો આના જેવો જ આ મળ્યો નહીં. હવે બોલવું ધ્યાન રાખજો. આ ગ્રાફમાં પ્રવાહ જે મળે ને એ પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો જોવા મળે, અને ઊંધા પોટેન્શિયલ કરો ત્યારે વોલ્ટેજ તમે એવડા જ કરો છો. અહીંયા +1 +2 +3, એમાં -1 -2 -3 વોલ્ટેજ એવડા જ કરો છો, પણ 1 2 3 હોય ત્યારે મિલી એમ્પિયરના ક્રમનો મળે, -1 -2 -3 હોય ત્યારે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે. સાહેબ સમજી ગયા? એનો મતલબ કે જ્યારે પોઝિટિવ પોટેન્શિયલ હોય ત્યારે મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે, ઊંધું કરો ત્યારે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ જોવા મળે છે. PN જંક્શન ડાયોડ નામની રચનામાં, ફોટો ડાયોડમાં, સોલાર સેલમાં, આ બધામાં આવી વસ્તુ જોવા મળે છે. ચાલો, આ એની બીજી પ્રોબેબિલિટી અને બીજી એની મર્યાદા. ઓકે, ચાલો સેકન્ડ મર્યાદા. આ થર્ડ લિમિટેશન. થર્ડ વસ્તુ મારે તમને એ સમજાવી છે કે I પ્રોપોર્શનલ ટુ V ઓહમના નિયમનું પાલન કરતી રચના હોય તો શું થાય? કોઈ એક જ કરંટ માટે એક જ વોલ્ટેજ મળે. વિચારો, હા કે ના? એક જ કરંટ માટે એક જ વોલ્ટેજ મળે, યુનિક મળે, તો જ આ સ્ટ્રેટ લાઈન થાય. પણ કેટલીક રચના એવી છે કે જેમાં કરંટની એક વેલ્યુ માટે ઘણા બધા વોલ્ટેજ જોવા મળે છે, જેમ કે ટનલ ડાયોડ નામની રચના છે. એ ટનલ ડાયોડમાં આ રીતની રચના જોવા મળે. સાહેબ પરફેક્ટ નથી ડ્રો કર્યો, પણ આપણે જે જરૂર છે એ પ્રમાણે એક જ કરંટ પણ જુદા જુદા વોલ્ટેજ જોવા મળે. સાહેબ
બરોબર, એક જ કરંટ, નકર આમાં શું હોવું જોઈએ, જો I પ્રોપોર્શનલ ટુ V હોય તો કોઈ એક જ કરંટ માટે એક જ વોલ્ટેજ હોવો જોઈએ, પણ અહીંયા કરંટ એક જ પણ વોલ્ટેજ જુદા જુદા વોલ્ટેજ એક સરખો કરંટ મળે એ ટનલ ડાયોડ નામની રચનામાં જોવા મળે છે. કોની રચનામાં જોવા મળે છે? ટનલ ડાયોડ નામની રચનામાં આ વસ્તુ જોવા મળે છે. તો આ થઈ ઓહમના નિયમની મર્યાદા. ઓહમનો નિયમ આપણે ભણ્યા, ઓહમના નિયમની મર્યાદા ભણ્યા અને વિદ્યુત પ્રવાહ ઘનતા ભણ્યા. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આપણે ડિસ્કશન કરશું કે અવરોધ પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે, એના સમ કરશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.